કેમ છો બધા મજામાં? ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? ન્યુક્લિયોનની એનર્જી, બાઇન્ડિંગ એનર્જી, ન્યુક્લિયોનની બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, એ બધી વસ્તુ જોઈ હતી આપણે. ન્યુક્લિયસની બંધન ઉર્જા, પછી બંધન ઉર્જા એક ન્યુક્લિયોન માટે કેટલી હોય, તો એના ઉપરથી આપણે ગ્રાફ બનાવ્યો હતો. અને એ ગ્રાફમાં કીધું હતું કે જે મોટા મોટા ન્યુક્લિયસ, ભારે ન્યુક્લિયસ હોય એને તમે નાના ન્યુક્લિયસમાં બે ભાગમાં વેચીને તમે શું કરો, એનું વિભાજિત કરો તો તમને શું મળશે? સ્થાયી ન્યુક્લિયસ મળશે, એઝ વેલ એઝ શું મળે? સાથે સાથે ઉર્જા પણ મળશે. એવી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. તો ચાલો એ જ ચર્ચાને આપણે આગળ વધારવી છે કે ન્યુક્લિયર વિખંડન એટલે શું. તો કોઈ પણ મોટું ભારે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ પર પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણનો મારો ચલાવીને ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે છે. ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે છે. જો ન્યુક્લિયસનું વિખંડન બે રીતે થઈ શકે. ન્યુક્લિયસનું વિખંડન બે રીતે થઈ શકે. એક તો નેચરલ, કુદરતી, અને બીજું કેવું હોય? પ્રેરિત. જે આપણે આ ઉપર વ્યાખ્યા લખી એ કેની છે? પ્રેરિત વિખંડનની છે. કેની છે? પ્રેરિત. કુદરતી એટલે કોઈ એક ન્યુક્લિયસ અસ્થાયી છે, ઓટોમેટિકલી કંઈક ઉત્સર્જન કરતું હોય, એને શું કહેવાય? કુદરતી કહેવાય. પ્રેરિત એટલે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ઉપર આપણે શું કરીએ છીએ? મારો ચલાવીએ છીએ. કેનો? પ્રોટોન, ન્યુટ્રોન અથવા આલ્ફા કણનો. ચાલો જનરલી અત્યારે આપણે જેટલા પણ અત્યારે વર્લ્ડમાં શક્ય છે પાવર પ્લાન્ટ, એમાં શું કરે છે? કોઈ પણ ન્યુક્લિયસ હશે એના ઉપર કેનો મારો ચલાવીએ છીએ? આપણે ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ. કેનો મારો ચલાવીએ છીએ? ન્યુટ્રોનનો. ધારો કે શું છે? એક ન્યુક્લિયસ છે. શું આપેલું છે આપણને? ન્યુક્લિયસ. એની અંદર આ રીતના અંદર હશે બધા એટમ. શું કહીએ છીએ? પ્રોટોન, ન્યુટ્રોન હોય. ન્યુક્લિયસ ડ્રો કરેલું છે. કેનું ન્યુક્લિયસ છે? 235 યુરેનિયમ ઉદાહરણ તરીકે લીધું છે આપણે. ચાલો જુઓ જોઈએ. ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનો મારો ચલાવશો એટલે શું થશે? ન્યુક્લિયસમાં એક ન્યુટ્રોન વધશે. જુઓ તો પહેલાં કેટલા હતા? 235 હતા કુલ, તો એક વધી જશે. તો એ નવું ન્યુક્લિયસ કેવું બનશે? કેટલા વાળું બની જશે? આવું લખી શકાય, 236U92. જો તો આ ન્યુક્લિયસ કેવું બનશે? અસ્થાયી બનશે. એટલે એ ન્યુક્લિયસ શું કરવા માંડશે? વિભાજન થવાની શરૂઆત કરશે. આ રીતના બેમાં શું કરશે? બે ન્યુક્લિયસની અંદર વિભાજન થવાની શરૂઆત કરશે. તો આ વિભાજન થશે. વિભાજન થઈ અને શું બનશે? તો બે અલગ અલગ જાતના ન્યુક્લિયસ બનશે. અને એની અંદર અમુક ન્યુટ્રોન અને વસ્તુ પ્રોટોન એવા હશે, જુઓ તો જે અહીંયાથી આ બંને છૂટા પડશે તો આ વચ્ચેના ભાગવાળા જે હશે ન્યુટ્રોન, એ શું હશે? મુક્ત હશે. તો એ એક પણ ન્યુક્લિયસમાં જોડાશે નહીં અને આપણને શું મળશે? ફ્રી ન્યુટ્રોન આપશે. ફ્રી ન્યુટ્રોન. આને આપણે કહેશું જનિત ન્યુક્લિયસ. યાદ છે ને? જેમાંથી બને છે. ચલો કોણ બનાવે છે? તો આપણા માટે જનક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ. ચલો આપણે કેવું કીધું હતું? અસ્થાયી છે. અસ્થાયી હોય તો જ એનું વિખંડન થાય ને. જનિત ન્યુક્લિયસ. અને જે આ વચ્ચેના ભાગમાં ડોટ ડોટ છે એ શું દર્શાવે છે? ન્યુટ્રોન દર્શાવે છે. શું દર્શાવે છે? ન્યુટ્રોન દર્શાવે છે. જુઓ તો જનિત ન્યુક્લિયસ 235 યુરેનિયમમાંથી જનિત ન્યુક્લિયસ કયું બનશે? એ સૌથી મોસ્ટ અનપ્રિડિક્ટેબલ વસ્તુ છે. કોઈ પણ ન કહી શકે, ગમે તેવા સાયન્ટિસ્ટ હોય એ એમ ન કહી શકે કે વિખંડન થઈને આ જ ન્યુક્લિયસ બનશે. કેવું છે આ જનિત ન્યુક્લિયસ? ન્યુક્લિયસ કેવું છે? જનિત ન્યુક્લિયસનું બનવું મોસ્ટ અનપ્રેડિક્ટેબલ. ઇંગ્લિશ લખું છું, સમજાઈ જશે ને? અનપ્રિડિક્ટેબલ એટલે ગેસ કરી શકાય નહીં, ધારી શકાય, કંઈ પણ કહી શકાય નહીં, ધારી શકાય નહીં.
શું બનશે એ આપણે કહી શકીએ નહીં. શું કેવું ન્યુક્લિયસ બનશે એ આપણે કહી શકીએ નહીં. ચાલો, ન્યુક્લિયર વિખંડન એટલે શું? કોઈ એક ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસ ઉપર તમે ન્યુટ્રોનનો મારો ચલાવી એને નાના નાના ભાગમાં વિભાજિત કરો, એ પ્રક્રિયાને શું કહેવાય? વિખંડન પ્રક્રિયા કહેવાય છે. એ પ્રક્રિયાને શું કહેવાય? વિખંડન પ્રક્રિયા કહેવાય. ચાલો, ઉદાહરણ જ લઈ લઈએ આપણે. ઉદાહરણ લઈને સમજતા જે એક્ઝામ્પલ આપણે કેનું? યુરેનિયમનું જ આ જે ઉદાહરણ લીધું છે એનું જ ઉદાહરણ જોતા જઈએ. શું શું બની શકે જુઓ જોઈએ. 10N ન્યુટ્રોનનો મારો ચલાવો છો 235 92 ઉપરથી, તો પ્રોડક્ટ વચ્ચેની કઈ બનશે? 236 યુરેનિયમ 92 બનશે. આ કેવું છે? અસ્થાયી છે. ચાલો, અસ્થાયી હોવાથી એમાં પ્રક્રિયા થઈ અને વિખંડન થઈને તમને આ રીતના એક પ્રક્રિયા આપી શકે. 89 ક્રિપ્ટોન 36 પ્લસ 310 ન્યુટ્રોન. જોજો, ઉપરનાનો બધાનો સરવાળો, અહીંયા બેનો સરવાળો આના જેટલો હોવો જોઈએ, આનો સરવાળો આના જેટલો હોવો જોઈએ. જોવો જોઈએ અહીંયા શું બન્યું? બે ન્યુક્લિયસ બન્યા, એક ક્રિપ્ટોન છે ને એક બેરિલિયમ, જે તમે કહેતા હોય કેમેસ્ટ્રીમાં તમે જે કહેતા હોય. ચાલો, આ પ્રક્રિયા બીજી આ રીતે પણ થઈ શકે. જોજો કેવું કીધું? અનપ્રિડિક્ટેબલ છે ને. આ બે બન્યા છે, એ બે બનવા એ કેવા છે? અનપ્રિડિક્ટેબલ. તમે બીજી પ્રક્રિયા આ રીતે કરી શકો. આ રીતે પોસિબલ છે. આનું વિખંડન આ રીતે પણ પોસિબલ છે. જોજો, પહેલાં તો આ જ બનશે, ડાયરેક્ટ આ બને નહીં. પહેલાં આ બને, પછી બીજી બધી પ્રક્રિયાઓ થાય. આમાંથી શું બને? 133 51 Sb પ્લસ 99 41 Nb પ્લસ 4 ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. તો એ કાંઈ બને? જુઓ તો, અહીંયા ન્યુક્લિયસ હતા, એ ન્યુક્લિયસ નથી, નવા બન્યા, તો પોસિબલ છે. ત્રીજી એક વસ્તુ જોઈએ આપણે. એક તમે આ રીતના પણ બની શકે. જોજો, કયા સમયે આ બધામાંથી કયો ન્યુક્લિયસ બને એ કેવું છે? અનપ્રિડિક્ટેબલ. તમે કહી શકો નહીં. આપણે હાથની વસ્તુ નથી. યુરેનિયમને મજા આવે એ બનાવે, ચાલો, એનાથી શું બનશે? 140 54 XCમાંથી આપણને આવું બનશે 94 બનશે CSR 38 પ્લસ 210 ન્યુટ્રન. તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રક્રિયા શક્ય છે. એવું જરૂરી નથી કે હંમેશા આ જ થાય. કોઈ પણ સમયે એક વખત આ થાય તો બીજી વખતે આ થાય, ત્રીજી વખતે આ બને. તો આપણે પ્રિડિક્ટ કરી શકીએ, ધારી શકીએ નહીં કે આ જ બનશે. કેવી છે? અનપ્રિડિક્ટેબલ છે. જો તો જે આ ઉત્સર્જાતા ન્યુક્લિયસ છે, એ ઉત્સર્જાતા ન્યુક્લિયસ એ કેવા છે? રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ. પાછું એ શું કરશે? બીટા કણોનું આ બધા ઉત્સર્જન કરીને પછી સ્થાયી બનશે. જોજો, આ પણ કેવા છે? રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. એટલા માટે જ રેડિયો પાવર પ્લાન્ટ હોય, આપણે જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, એમ કહે છે ને કે એની પ્રોડક્ટ જે બાયપેદાશ હોય, જે એનો કચરો હોય, એ પણ કેવો હોય? રેડિયો એક્ટિવ. તો આ બધો એનો કચરો થશે ને. આ એનો કચરો કેવો છે? રેડિયો એક્ટિવ. કેવો છે? રેડિયો એક્ટિવ. ચાલો, તો શું લખીએ આપણે? આમ નિપજતા ટુકડાઓ એટલે જે આ બને છે એ ટુકડાઓ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. તેઓ ક્રમશઃ બીટા કણોનું ઉત્સર્જન કરીને સ્થાયી અંતિમ નિપજ બનાવે છે. આપણે બીટા કણનું ઉત્સર્જન જોયું. બીટા કણની પ્રક્રિયા કેવી રીતે થાય છે આપણને હવે આવડે છે. જુઓ તો આ પ્રક્રિયામાં અહીંયા 3 ન્યુટ્રોન ઉત્સર્જાણા, અહીંયા 4 ઉત્સર્જાય છે, અહીંયા કેટલા છે? 2. તો આ બધાનો સરેરાશ લઉં તો હું એવું કહી શકું કે ન્યુક્લિયરની વિખંડન પ્રક્રિયામાં દરેક ન્યુક્લિયસ વિખંડન, કેનું ન્યુક્લિયસ? યુરેનિયમ. આપણે યુરેનિયમની ચર્ચા કરીએ છીએ. ન્યુક્લિયસના વિખંડનમાં સરેરાશ કેટલા? 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે.
જોજો એક પ્રક્રિયામાં આ એક પ્રક્રિયા થઈ કહેવાય. આ એક જ ન્યુક્લિયસનું વિખંડન કર્યું છે આપણે. કેટલા? એક જ ન્યુક્લિયસનું વિખંડન કરેલું છે. તો ઘણી વખત આમાં વિખંડન દીઠ આવી રીતના શબ્દ હોય, વિખંડન દીઠ, તો પણ એ જ વસ્તુ થશે. આ અપૂર્ણાંક છે એનો મતલબ શું થયો? જુઓ તો આમાં 3 છે, આમાં 4 છે, 2 છે, એટલા માટે એ છે. આ અપૂર્ણાંક હોવાનું કારણ એ છે કે કેટલાક વિખંડનમાં 2 ન્યુટ્રોન, કેટલાકમાં 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલા માટે ઉત્સર્જિત થાય છે. ક્લિયર? આ વિખંડન એટલે શું? મોટા ન્યુક્લિયસને નાના નાના ન્યુક્લિયસમાં ભાગ કરવા માટે જરૂરી ભાગ પાડો, એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ વિખંડન કહીએ છીએ. ન્યુક્લિયર વિખંડન. ચાલો, વિખંડન થાય એટલે એની ઉર્જા પણ મુક્ત થાય. કીધું હતું ને આપણે કાલે, ઓલો ડાયાગ્રામ જોયો તો ન્યુક્લિયસને ભાગ પાડો, ન્યુક્લિયસના ભાગ પાડો તો એક ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન મુક્ત કરવા માટે કેટલી ઉર્જા જોઈએ? એને આપણે શું કહેતા? ન્યુક્લિયોન દીઠ ઉર્જા કહેતા. શું કહેતા? ન્યુક્લિયોન દીઠ આપણે એની ઉર્જા કહેતા. હા કે ના? શું કહીએ છીએ? એની ન્યુક્લિયોન દીઠ ઉર્જા કહેતા. ચાલો, તો યુરેનિયમનું જો ન્યુક્લિયસના વિખંડનમાં કેટલી ઉર્જા મળે આપણને ખબર છે? સરેરાશ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. કેટલી? સરેરાશ 200 મેગાવોટ. પહેલાં લખી લ્યો, પછી આપણે જોઈએ કેટલી મળે છે ને કેટલી નથી મળતી, એની સાબિતી આપશું. યુરેનિયમના વિખંડનમાં મુક્ત થતી ઉર્જા વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન વોટ છે. 200 આપણે યાદ રાખશું એક્ઝામ્પલ માટે. યુરેનિયમનું એક ન્યુક્લિયસ વિખંડન થાય એટલે કેટલી ઉર્જા મુક્ત થાય? 200 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી થાય. કેટલી થાય? 200 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જા એમાં મુક્ત થાય છે. ચાલો, તો આ જ વસ્તુ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. શું લઈએ? ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ જેનો એ 240 હોય ધરાવતા ન્યુક્લિયસ તે 120 જેવો જેનો એ હોય ધરાવતા 2 ટુકડામાં વિભાજિત થાય છે. ચાલો, પ્રક્રિયા લખાવડાવો મને. કોણ લખાવડાવશે પ્રક્રિયા? આવડે છે ને પ્રક્રિયા? કોણ લખાવડાવશે? ચાલો, x હશે જેનો 240 હશે એમાંથી શું બને છે? y પ્લસ z કહી દો. શું કહી દો? y પ્લસ z. બંને 120 વાળા છે. નીચે જે હોય પછી આપણે કાંઈ લેવા દેવા નથી. અત્યારે આટલું સમજાઈ ગયું. ચાલો, તો લખાવતા જાઓ મને. એની કિંમત કેટલી છે? 240. આની કેટલી છે? 120. આની કેટલી છે? 120. જો તો ભારે ન્યુક્લિયસ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયાગ્રામ જોયો તો 240 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN. શું કહેતા એને? EBN એટલે શું છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો 240 વાળા ન્યુક્લિયસ માટે અરાઉન્ડ કેટલી છે? 7.6 મેગા ઇલેક્ટ્રોન વોટ. એક ન્યુક્લિયન માટે. કેટલા માટે? એક માટે. ચાલો, આના માટે થશે 120 માટે 8.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. 8.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. જુઓ તો મારે કુલ ઉર્જા જોતી હોય તો, ટોટલ ઉર્જા જોતી હોય તો એક ન્યુક્લિયોનની આટલી, તો કુલ કેટલા છે? 240. બંનેનો ગુણાકાર તો 240 ગુણ્યા 7.6 તો કેટલા મળશે આપણને? 1824 મેગા ઇલેક્ટ્રોન વળી આ બાજુ. ચાલો, આ બાજુ લખાવતા જાઓ મને. કેટલી થશે? 120 ગુણ્યા 8.5 કેટલો આવશે આન્સર? તમારે આવશે 1020 મેગા ઇલેક્ટ્રોન વોટ.
ચાલો એ જ રીતના અહીંયા 102 × 8.5 આવશે 1020 મેગા ઇલેક્ટ્રોન વોટ. ચાલો કેટલી ઉર્જા ઉત્સર્જાણી જુઓ તો કુલ આટલી હતી એમાંથી આટલી ઉર્જા બની જોજો ટોટલ ઉત્સર્જાતી ઉર્જા આ બંનેનો સરવાળો કરી દો કેટલો થશે 1020 પ્લસ 1020 માઇનસ આવડવા 1824 તો તમને અરાઉન્ડ મળશે 216 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી. આપણે કીધું ને કેટલી હોય 200 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી હશે. કેના માટે? યુરેનિયમ માટે. આપણે કેટલો લીધો છે એ 240. યુરેનિયમ માટે કેટલો છે 235. તો 235 માટે અરાઉન્ડ આટલી ઉર્જા આપણને મળશે. ક્લિયર? જોજો આ જ વસ્તુ તમારે શોધવા માટે ટેક્સ્ટ બુકમાં અલગ મેથડ આપી છે. આપણે આ રીતે શોધ્યું તો ટેક્સ્ટ બુકમાં શું કીધું છે અહીંયા સુધી. ક્લિયર? ચાલો ટેક્સ્ટ બુકમાં હવે ટેક્સ્ટ બુક પ્રમાણે કરીએ આપણે ગણતરી. જે આપણી એનસીઆરટીની ટેક્સ્ટ બુક છે ને ટેક્સ્ટ બુકમાં શું કીધું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં વધારો. જુઓ તો પહેલાં કેટલી હતી 7.6 હતી. પ્રોડક્ટની કેટલી મળી 8.5. કેટલો વધારો થયો તો 8.5 માઇનસ 7.6 એની બાદબાકી કરી નાખો મળશે આપણને 0.9 મેગા ઇલેક્ટ્રોન વોટનો વધારો થયો. ચાલો મારે શું શોધવું છે કુલ બંધન ઉર્જા. ટોટલ કેટલા ન્યુક્લિયસ હતા? કેટલા હતા 240. અહીંયા કેટલા છે બેનો સરવાળો કરો એટલે 240 આવશે. તો કુલ ન્યુક્લિયસ ગુણ્યા ન્યુક્લિયસ ને ન્યુક્લિયોન શું આવશે ન્યુક્લિયોન એને ગુણ્યા ઉર્જામાં વધારો તો 240 ક્રોસ 0.9. પાછું તમે આનું સોલ્યુશન કરશો તો આપણને મળશે 216 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલું. ક્લિયર? ચાલો કેટલું દળ જોશે જુઓ તો આમાં એમ કહીએ કેટલું દળ વપરાણું હશે તો પહેલાં તો હું ઉર્જા શોધી લઉં. EBN બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ c² મને ખ્યાલ છે આ સૂત્ર. અથવા આવું લખી શકું ડેલ્ટા એમ ક્રોસ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. ચાલો EBNની કિંમત આપણી પાસે છે કેટલી છે ટોટલ EBN લેવાનું. કેટલું લેવાનું ટોટલ EBN કુલ EBN કેટલું છે 216 મેગા ઇલેક્ટ્રોન વોટ. તો ડેલ્ટા એમ ક્રોસ 931.5 તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે આપણને 216 ડિવાઈડ બાય 931.5 અરાઉન્ડ આપણને મળશે 0.23 AMU. તો આપણને કેટલું દળ વપરાણું જુઓ તો કેટલું દળ વપરાણું 0.23 જ વપરાણો. કેટલો ભાગ વપરાણો એનો 0.23 વપરાય છે. ચાલો કેટલા ટકા દળ વપરાણું તો પર્સન્ટેજ દળ પ્રક્રિયામાં વપરાયેલ દળની ટકાવારી એ શોધવી હોય તો જો તો 0.23 વપરાણું. ટોટલ કેટલું હતું 236. આપણે કે ને યુરેનિયમની વાત કરીએ છીએ ને એટલા માટે કેના માટે યુરેનિયમ માટે કરીએ છીએ આપણે એટલા માટે યુરેનિયમ માટે. અહીંયા નકર તમે શું લઈ શકો 240. ચાલો અહીંયા લેજો 240. યુરેનિયમ વાત નહીં આપણે જે ધારેલું છે એના માટે ગણીએ તો યુરેનિયમ માટે તમે જાતે આ રીતના ગણતરી કરી શકો. ચાલો 0.23 ડિવાઈડ બાય 240 તો જુઓ તો કેટલું આવે છે 0.001. એને ગુણ્યા 100 કરો એટલે ટકાવારીમાં આવે ગુણ્યા 100 તો અંદાજિત 0.1% મળશે. કેટલું કુલ હતું એનું કેટલું વપરાણું 1% જ દળ વપરાણું 0.1%. અને કેટલી બધી ઉર્જા મુક્ત કરી 216 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જા મુક્ત કરી. આમ જોજો ન્યુક્લિયરની વિખંડન પ્રક્રિયા કેવી છે. નાનકડું ઓછું દળ હોય તેમ છતાં શું કરે એ ઝાઝી બધી ઉર્જા મુક્ત કરે છે. ક્લિયર સમજાઈ ગયું. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એટલે શું એમની ઉર્જા શોધતા આવડી જાય? હા કે ના? આવડી જશે ને. ચાલો અત્યારે જે આપણે વાત કરી
એ ખાલી એક ન્યુક્લિયસની વાત કરી. જો તો એક ન્યુક્લિયસ ઉપર એક ન્યુટ્રોનનો મારો ચલાવો, ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોટ મળી ગઈ, પ્રક્રિયા પૂરી, ફાઇનલ, કમ્પ્લીટ. તો આપણે શું કરવી પડે? જો આપણે શું કરવું પડે? એના માટે થઈને શૃંખલા પ્રક્રિયા કરવી પડે. શું કરવી પડે? શૃંખલા પ્રક્રિયા, ચેઇન રિએક્શન. શું બનાવવું પડે આપણે? શૃંખલા પ્રક્રિયા. શૃંખલા પ્રક્રિયા એટલે શું? કોઈ એક ન્યુક્લિયસ છે, ચાલો આ પેલું એક ન્યુક્લિયસ હતું યુરેનિયમનું, એની ઉપર એક ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, 3 ન્યુટ્રોન ઉત્સર્જાય છે. આ 3 ન્યુટ્રોન ઉત્સર્જાશે ને, ચાલો આ ન્યુટ્રોનને પાછો બીજો એક ન્યુક્લિયસ રાખી દેવાનો, પાછા એ 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન કરશે. પાછો આની સાથે અથડાવો તો પાછો આ 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થશે. જોજો આ ન્યુટ્રોન છે, જે નાના નાના બનાવ્યા છે એ શું બનાવ્યા છે? ન્યુટ્રોન. તો આ રીતના પ્રક્રિયા સળંગ ચાલુ રાખી, એ પ્રક્રિયાને શું કહેશું આપણે? શૃંખલા પ્રક્રિયા. સળંગ રાખવાનું કારણ શું? ચાલો સળંગ ન રાખી તો શું થશે? જો એક જ ન્યુક્લિયસ હોય તો 200 મેગા ઇલેક્ટ્રોન વોટની ઉર્જા મળી ગઈ ને પ્રક્રિયા પૂરી, તો વધારે કાંઈ ઉર્જા મળશે નહીં. આ તો તમે વધારે, ચાલો એક ન્યુક્લિયસનું વિખંડન થયું, અહીંયાથી આના દ્વારા મને 200 મળી, પાછી આનું વિખંડન થશે 200, આનું 200, આનું 200, તો ટોટલ 600. એ રીતે આ 3 3 6 3 9 6 and 9 9 × 200 એટલે 1800 મેગા ઇલેક્ટ્રોન વોટ. તો જેમ જેમ શૃંખલા પ્રક્રિયા વધતી જશે એમ ઉર્જાનું મૂલ્ય કેવું થતું જશે? વધતું જશે. એટલા માટે આપણે શૃંખલા પ્રક્રિયાની જરૂર પડે. કેમ? આપણે જુઓ તો વિદ્યુત વાપરો છો તો કન્ટિન્યુઅસ જોઈએ છે ને, કે ચાલે આજે કલાક એક આપી તો ચાલે, કાલે પછી કલાક આપશું, ન ચાલે ને. એટલા માટે શૃંખલા પ્રક્રિયા શું કરવી છે? આપણે સતત ઉર્જાનું ઉત્સર્જન કરવા માટે શૃંખલા પ્રક્રિયા જરૂરી છે. કોને કરીશું ઈચ્છું તું? તો એનરિકો ફર્મીએ સૂચવ્યા મુજબ ઉત્સર્જિત આ શૃંખલા પ્રક્રિયાની શોધ કોને કરી હતી એની વાત આપણે. ઉત્સર્જિત વધારાના ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયાને હજી આગળ ધપાવીને હજી વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે છે. ક્લિયર? આ થઈ ગઈ શૃંખલા પ્રક્રિયા. ચલો, શૃંખલા પ્રક્રિયા 2 પ્રકારની હોય. શૃંખલા પ્રક્રિયા કેવી હોય? 2 પ્રકારની હોય. કેવી? એક તો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા અને બીજી અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા. કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની હોય. ક્યાં ક્યાં 2 પ્રકારની કીધી આપણે? એક તો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા, નિયંત્રિત અને અનિયંત્રિત. ગુજરાતીમાં થોડુંક પ્રશ્ન છે પણ સમજી જાજો. અનિયંત્રિત અને ઇંગ્લિશમાં કંટ્રોલ્ડ અને આ કંટ્રોલ્ડ. ચાલો, નિયંત્રિત કોને કહેવાય? તો તમને ઉદાહરણ ખબર છે, આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એમાં બધાય કેવી પ્રક્રિયા છે? નિયંત્રિત પ્રક્રિયા છે ને, નિયંત્રિત પ્રક્રિયા છે. જો આવી શૃંખલાને, જે આ શૃંખલા છે ને, જો આવી શૃંખલાને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે, યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો સ્થાયી દરથી ઉર્જા મળે છે. સ્થાયી દરથી ઉર્જા મળે છે ને. જોજો આમાં વધારાના ન્યુટ્રોન હશે, નથી જરૂર તો એ ન્યુટ્રોનને બહાર કાઢી નાખો પ્રક્રિયામાંથી, તો જ નિયંત્રણ થશે ને. નકર એક સમય એવો આવશે કે અંદર ચેમ્બરની અંદર ન્યુટ્રોન જ થઈ જશે, બીજી કાંઈ જગ્યા વધશે નહીં. ચાલો, અનિયંત્રિત એટલે તમને બધાને ખબર છે. અનિયંત્રિત એટલે તમને બધાને ખબર છે. શું ખબર છે? હિરોશીમા અને નાગાસાકીની ઘટના યાદ છે ને? અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર શું કર્યો હતો? એટમ બોમ્બ ફેંક્યો હતો. તો એટમ બોમ્બ એ કેવું છે? અનિયંત્રિત પ્રક્રિયા છે. એટમ બોમ્બ કેનું ઉદાહરણ છે? અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયાનું ઉદાહરણ છે.
એનો ઉર્જા ગુણાંક શું થતો જશે? વધતો જશે. ઉર્જા ગુણક વધતો જશે. ઉર્જા ગુણક એટલે શું? હમણાં જોશું આપણે. ઉર્જા ગુણક એટલે શું? કંઈ નહીં, ન્યુટ્રોનની સંખ્યા વધતી જશે એને આપણે કહેશું ઉર્જા ગુણક. જો તો એક વિખંડન માટે ન્યુક્લિયોનના યુરેનિયમ માટે કેટલી છે? ન્યુક્લિયસના એક વિખંડનમાં કેટલી ઉર્જા આપે છે? એક વિખંડનમાં આપણે જોયું ને આગળ 216 મેગા ઇલેક્ટ્રોન વોટ. કેટલા? 1 માઇક્રોસેકન્ડની અંદર જ વિખંડન થઈ જાય. માઇક્રોસેકન્ડમાં ઉર્જા આપે. તો જુઓ તો તમે આને સ્વિચ ચાલુ કરીને 2 જ સેકન્ડ રાખો તો કેટલી બધી ઉર્જા. ન્યુક્લિયર બોમ્બ જે હિરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકેલા હતા ને, એ બોમ્બનું વજન કેટલું હતું? 50 kg વજન હતું. 50 kg વજન હતું, એને ઉર્જા મુક્ત કરી હતી 10⁻15 જૂલ જેટલી. આ ઉર્જાનું મૂલ્ય કેટલું બધું હોય તમે એના ડિજિટ ઉપરથી તમે નક્કી કરી શકો. 10⁻15 જૂલ જેટલી ઉર્જા હતી. ગમે તેવા મકાન હોય, સિમેન્ટના હોય ને બધા હોય, આટલી ઉર્જા હોય એટલે શું કરી નાખે? બધાને સળગાવી દો. એટલી બધી ઉર્જા શું હતી? મુક્ત થઈ હતી. ઉર્જા મુક્ત થયેલ હતી. ક્લિયર? આ નિયંત્રિત અને અનિયંત્રિતમાં તફાવત ક્લિયર આવડી જશે? આ કે ના આવડી જશે ને? ચાલો, તો શૃંખલા પ્રક્રિયાની વાત થઈ ગઈ. જો તો શૃંખલા પ્રક્રિયા આપણે કેવી કરવી છે? પાવર પ્લાન્ટમાં આનો ઉપયોગ કરવો છે. આપણને ખબર છે કોલસો થોડાક વર્ષોમાં શું થવાનો છે? પૂરો થઈ જવાનો છે. તો કોલસો થોડાક વર્ષોમાં પૂરો થઈ જશે તો આપણે શું કરવું પડે? કંઈક એના પર્યાય ઉપાય શોધવા પડે. એટલા માટે જ ગવર્મેન્ટ અત્યારે રિન્યુએબલ એનર્જી સોર્સ, જે વારંવાર યુઝ કરી શકાય એવા ઉર્જાના સ્ત્રોતો માટે ભાર આપે છે. જેમ કે પવનચક્કી. આપણી સ્કૂલની આજુબાજુ તમે જોઈ શકો છો પવનચક્કીના ઘણા બધા કેમ્પ છે. ત્યારબાદ સોલર પેનલ. અત્યારે ઘરે ઘરે સોલર ઉપર પેનલ નાખો છો. સોલર પેનલ નખાવે છે ને, ઘરે ઘરે નખાવે છે. તો એ સોલર પેનલ. પછી બીજું શું છે? દરિયાઈ એનર્જીનો ઉપયોગ થાય. પછી આ ત્રીજું ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એટલે આ યુરેનિયમ ને એ બધા છે. તો એ ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાવવા માંડ્યા છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેમ રિન્યુએબલ છે? કેમ કે એનો નાનકડો સ્ત્રોત, નાનકડો યુરેનિયમનો ટુકડો હોય તો વર્ષો સુધી ઉર્જા આપતો રહ્યો. આટલો કમસતો ટુકડો હોય તો એ વર્ષો સુધી ઉર્જા આપતો રહીએ. એટલા માટે સમજાય છે? કેમ? આપણે જોયું ને આગળ ઉદાહરણ જોયું, 0.1% જેટલું જ દળ વપરાય છે. એક વિખંડન થાય એટલે કેટલું દળ વપરાય? 0.01% જેટલું જ દળ ઘટે. તો આપણી પાસે માનો ને તમે 1 kg હોય તો કેટલું બધું ચાલે? સમજાય છે? એટલા માટે ગવર્મેન્ટ અત્યારે કેના ઉપર ભાર મૂકે છે? રિન્યુએબલ સોર્સિસ ઉપર ભાર મૂકે છે. રિન્યુએબલ એટલે પુનઃપ્રાપ્ય. તમારે આવતું ને 10માં આવતું પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત એટલે શું અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત એટલે શું? ક્લિયર? આ તો જોવો જોઈએ આપણે મેઇન ગોલ શું છે? નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા એ આપણો મેઇન ઉદ્દેશ્ય છે. તો એ નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા હોય તો એની અંદર પણ કંઈક પ્રશ્ન આવતા હશે કે ના આવે? નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા છે તો એની અંદર કંઈક શું આવતા હશે? ક્વેશ્ચન આવતા હશે. તો એ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરવું પડે. તો આપણે જોઈએ નેક્સ્ટ પહેલાં શું કરીએ? પ્રશ્ન શું છે એ પ્રશ્નને સોલ્વ કરી નાખીએ અને પછી આપણે એક બનાવશું. શું? પાવર પ્લાન્ટ. કેવો પાવર પ્લાન્ટ? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવશું. ચાલો, પ્રશ્ન શું આવશે? પ્રોબ્લેમ ખબર હોય પછી બનાવો તમે તો શું છે? તો સારું બને ને. ડાયરેક્ટ બનાવીને એક્સપેરિમેન્ટ કરાય. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવ્યો, આપણને ખબર જ નથી, ડાયરેક્ટ બનાવાય તો બોમ્બ બની જાય ને. શું બની જશે? એક જાતનો બોમ્બ બની જશે. ચાલો, નંબર 1 ફર્સ્ટ પ્રોબ્લેમ શું છે? ફર્સ્ટ પ્રોબ્લેમ ઓછા પ્રમાણમાં મળતો પદાર્થ. જો યુરેનિયમ છે, આપણે કેનું વિખંડન કરીએ છીએ? 235નું વિખંડન કરો છો ને, એ નેચરલી કેવો મળે છે? બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે. જો કુદરતી રીતે જે યુરેનિયમ મળે છે, યુરેનિયમમાં કુદરતી રીતે મળતા યુરેનિયમમાં
વધુ પ્રમાણમાં સમસ્થાનિક કયો હોય? વધુ પ્રમાણમાં રહેલ સમસ્થાનિક કયો હશે? 238 યુરેનિયમ. કયો હોય? 238. આપણને ખબર છે ને બધા સમસ્થાનિકોના બનેલા હોય. સમસ્થાનિક કયો હોય? 238 યુરેનિયમ. શું કહેવા માગે છે આ? તો પહેલાં લખી લઈ, પછી એક્સપ્લેન કરી દઉં. તમે જો યુરેનિયમનો એક ટુકડો લ્યો તો એમાં 99.7%, કેટલું કહું છું, 99.7%, 238 યુરેનિયમ હોય પ્લસ 0.7% જેટલો જ શું હોય? 235 યુરેનિયમ હોય. ક્લિયર? આ 99.3%. ઉદાહરણ તરીકે લ્યો, ધારો કે તમારી પાસે નેચરલમાંથી 1000 kgનો યુરેનિયમ છે. કેટલું છે? 1000 kg યુરેનિયમ તમારી પાસે છે. ચાલો 1000ના 99.3% કરશો તો કેટલું મળશે આપણને? ચાલો આપણે તો આ જ જરૂરી છે, તો આજ શોધો. 1000 kg કુલ યુરેનિયમ ને કુદરતી યુરેનિયમ તમે લેશો, કુદરતી યુરેનિયમમાં માત્ર જુઓ તો માત્ર 1000 kgમાંથી કેટલા kg? 7 kg. આના 0.7% કરો. 1000 ગુણ્યા 0.7 ભાગ્યા 100 કેટલો આવે છે? 7 kg. તો માત્ર 7 kg, જો માત્ર 7 kg 235 યુરેનિયમ હોય છે. કેટલો હોય? 7 kg 235 યુરેનિયમ હોય છે. ક્લિયર? ચાલો તો તમને ક્વેશ્ચન ન થાય સાહેબ, તમે તો આનું વિખંડન કરો. આનું જ શું કામ કરવું છે? આપણે આનું વિખંડન કરો. ચાલો તો તમારો પ્રશ્ન છે તો એને સોલ્વ કરવો પડે ને આપણે. તમારો પ્રશ્ન શું છે સાહેબ? આ જાજો બધું મળે છે કુદરતમાં, તો તમે એનું વિખંડન કરો ને શું કામ આનું કરો છો? જે નથી મળતો એની પાછળ કેમ પડ્યા છો? ચાલો તો એના વિખંડનમાં શું પ્રશ્ન આવશે? તો 238 યુરેનિયમના વિખંડનમાં જોજો, આપણે આ ન્યુટ્રોનને, તમે આ યુરેનિયમ છે બાજુમાં રાખી દેશો એટલે અંદર ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન વહી જશે? નહીં હો. જોજો, આ ન્યુટ્રોનને આના ઉપર વિખંડન કરાવવા માટે તમારે શું આપવી પડે? ઉર્જા આપવી પડે. હા કે ના? ઉર્જા આપો પછી બીજા ન્યુક્લિયસની અંદર જશે ને, કે એમનેમ જશે? જોજો, કોઈ પણ ન્યુક્લિયસની અંદર તમારે કોઈ પદાર્થ દાખલ કરવો છે તો તમારે શું કરવું પડે? એને ઉર્જા આપવી પડે. એ વધારાની ઉર્જા કેવી રીતના આપો છો? તો આપણે ચેપ્ટર નંબર 4માં સાયક્લોટ્રોન ભણી ગયા. સાયક્લોટ્રોનથી આ ન્યુટ્રોનની ઉર્જા વધારી દેવાની, પછી આના ઉપર મારો ચલાવવાનો. સાયક્લોટ્રોનમાં ન્યુટ્રોનની ઉર્જા વધારી દો, પછી આ યુરેનિયમ ઉપર શું ચલાવો? મારો ચલાવો. ક્લિયર? તો આ ન્યુટ્રોનને કેટલી ઉર્જા જોશે? કેનું વિખંડન? જોજો, 238નું વિખંડન કરવું હોય ત્યારે 238 યુરેનિયમના વિખંડન માટે ન્યુટ્રોનને 1 મેગા ઇલેક્ટ્રોન વોટ કરતાં વધારે ઉર્જાની જરૂર પડ્યો, કરતાં વધુ ઉર્જાની જરૂર પડે. ચાલો વળી તમને ક્વેશ્ચન થાય, સાહેબ આપણે સાયક્લોટ્રોન છે આની પાસે 1 મેગા ઇલેક્ટ્રોન વોટ ઉર્જા આપી દીધી ને પછી મારો ચલાવ્યું. ચાલો તમે કયો છો એમ કરતા જઈએ આપણે. 238 યુરેનિયમ 92 એના ઉપર 1 મેગા ઇલેક્ટ્રોન વોટ ઉર્જા ધરાવતો એક ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. ચાલો એમાંથી 239 92 યુરેનિયમ બનશે, જે વચ્ચેનું મીડિયેટર હશે વચ્ચેનું, એમાંથી 239 93 NP પ્લસ શું? બીટા ઉત્સર્જન જોયું હતું આપણે, આને શું કહેતા? બીટા માઇનસ ઉત્સર્જન કહેતા. પ્લસ શું ઉદ્ભવશે? એન્ટી ન્યુટ્રિનો ઉદ્ભવશે. ચાલો આ 239 જે ન્યુક્લિયસ બન્યું 93 NP પણ આગળ પ્રક્રિયા કરશે અને એમાંથી 239 94 પ્લુટોનિયમ બનાવી દેશે. શું બનાવી દેશે? બીટા ઉત્સર્જન કરીને પ્લુટોનિયમ બનાવી દેશે. જે આ પ્લુટોનિયમ ભાઈ છે એ પ્લુટોનિયમ ભાઈ કેવો છે? ખૂબ જ રેડિયો એક્ટિવ. આ પ્લુટોનિયમ કેવો છે? ખૂબ જ રેડિયો એક્ટિવ છે. ખૂબ જ રેડિયો એક્ટિવ છે. જોજો કેવું છે? ખૂબ જ રેડિયો એક્ટિવ છે. એટલે આનું તમારે વિખંડન કરવું હોય તો તમારે ન્યુટ્રોન કેવો જોઈએ? ધીમો જોઈએ.
ન્યુટ્રોન કેવો જોઈ? ધીમો જોઈ. ક્લિયર? પણ આપણી પાસે જો તો પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુટ્રોન પાસે કેટલી ઉર્જા છે? 1 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જા આપો છો, તો એનાથી આ ન્યુક્લિયસનું વિખંડન થાય નહીં. તો આ પ્રશ્ન આવ્યો કેમાં? 238માં. તો આપણને પ્રશ્નનું સોલ્યુશન મળી ગયું ભાઈ કે વિખંડન કરવું હોય તો 238 યુરેનિયમની જગ્યાએ કેનું વિખંડન થાય? 235નું વિખંડન કરવું પડે. કેનું વિખંડન કરવું પડે? 235નું વિખંડન કરવું પડે. ચાલો, પણ નેચરલમાં 235 એટલા પ્રમાણમાં મળતો નથી. તો એટલા પ્રમાણમાં મળતો નથી તો એને શું કરવું પડે? આપણે નેચરલમાં આની માત્રા વધારવી પડે. શું કરવી પડે? એની માત્રા વધારવી પડે. એને શું કહેવાય? એનરીચ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? એનરીચ કર્યું હોય. શું કહેવાય? એનરીચ કરેલું કહેવાય. જોજો, કુદરતમાં રહેલા યુરેનિયમમાં 235Uની માત્રા જાણકારી માટે છે. વધારવા માટેની પ્રક્રિયા એને શું કહેવાય? એનરીચ્ડ યુરેનિયમ. ઇંગ્લિશમાં લખેલું છે એનરીચ્ડ યુરેનિયમ. જાણી લ્યું, 235ની માત્રા કોઈ પણ રીતે આપણે વધારી દીધી. હવે આપણે ખાલી કુદરતી યુરેનિયમની જગ્યાએ કેવું યુરેનિયમ વાપરશું? એનરીચ યુરેનિયમ વાપરશું. આપણા પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. કેવું વાપરશું? એનરીચ યુરેનિયમ આપણે યુઝ કરશું. પહેલો પ્રશ્ન તો આપણા માટે શું થઈ ગયો? હલ થઈ ગયો. ચાલો, પ્રશ્ન નંબર 2. શું પ્રશ્ન છે આપણો? કે આપણને પ્રશ્ન છે કે યુરેનિયમ 235નું જે વિખંડન કરવું હોય, જોજો, યુરેનિયમ 235ના વિખંડન માટે ન્યુટ્રોનની ઉર્જા, આપણે કીધું ને, ન્યુટ્રોનને ઉર્જા આપવી પડે. કેટલી હશે ખબર છે? 1 ઇલેક્ટ્રોન વોટ અથવા ઉષ્મીય ન્યુટ્રોન એટલે વાતાવરણમાં જે ન્યુટ્રોન હોય ને, ઉષ્મીય ન્યુટ્રોન એટલે વાતાવરણના તાપમાને 0.025 ઇલેક્ટ્રોન વોટ જેટલી જ ઉર્જા એનાથી શક્ય બને છે. તો સર આ ક્યાં પ્રશ્ન થયો? આ ક્યાં પ્રશ્ન બન્યો? આ પ્રશ્ન બન્યો, આ તો તમે સોલ્યુશન કીધું ભાઈ 235નું વિખંડન કરવું હોય તો ન્યુટ્રોનની ઉર્જા કેવી જોઈએ? ઓછી જોઈએ. કેટલી જોઈએ? 0.025 ઇલેક્ટ્રોન વોટ અથવા 1 ઇલેક્ટ્રોન વોટ હોય તોય ચાલે. તો આ પ્રશ્ન થયું? ના, આ પ્રશ્ન નથી. તમે સોલ્યુશન આપ્યું. ચાલો, પ્રશ્ન શું છે? આપણે કીધું હતું કે આ ન્યુટ્રોનનો યુરેનિયમ ઉપર તમે મારો ચલાવો એટલે બીજા કેટલા ન્યુટ્રોન બને છે? 3 ન્યુટ્રોન બને છે. બીજા કેટલા ન્યુટ્રોન બને છે? 3. પણ જે આ ઉત્સર્જાતા ન્યુટ્રોન હશે એ ઉત્સર્જાતા ન્યુટ્રોનની ઝડપ કેટલી હશે? 2 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી હશે એની ઝડપ અથવા ઉર્જા કયો. ચાલો, ન્યુટ્રોનની ઉર્જા કહી દો. ઝડપ પણ કહી શકાય, કેમ? ગતિ ઉર્જાના સ્વરૂપમાં કહી શકાય ને એની ઝડપ. એની ઉર્જા કેટલી હશે? 2 મેગા ઇલેક્ટ્રોન વોટ છે. ચાલો, પહેલી વખત તો તમે આને 1 ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જા આપી એટલે આ 3 ઇલેક્ટ્રોન ઉત્સર્જાણા એ બધા પાસે કેટલી ઉર્જા છે? 2 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જા છે. જો તો હવે આ ન્યુટ્રોન ધારી લ્યો, એને તમે બીજા યુરેનિયમ ઉપર મારો ચલાવો તો આની પાસે ઉર્જા કેટલી છે? 2 મેગા ઇલેક્ટ્રોન વોટની છે. આપણે જોઈ છે કેટલી? 0.025 છે. તો એના માટે થઈને તમારે શું કરવી પડે? એની ઉર્જા ઘટાડવી પડે. એ ન્યુટ્રોનને ધીમા પાડવા પડે. નકર શું થાય? આટલી ઉર્જા સાથે ન્યુક્લિયસની આરપાર જઈને બહાર નીકળી જાય, કાંઈ પ્રક્રિયા કરે નહીં. જોજો, રિએક્ટર હોય આપણું. રિએક્ટર એટલે એક દિવાલની આરપાર પણ નીકળી જાય. શું થાય? રિએક્ટરની દિવાલની આરપાર પણ નીકળી જાય. તો જો તો શૃંખલા પ્રક્રિયા આપણે ચાલુ રાખવી હોય તો આપણો પ્રશ્ન શું છે? જે આ ઉત્સર્જિત ન્યુટ્રોન હોય એની 2 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઝડપ છે એને મારે શું કરવો પડે? ધીમો પાડવો પડે. ક્લિયર?
તો ધીમો પાડવો એ આપણું સોલ્યુશન છે. તો એનું સોલ્યુશન આપણે લખીએ અહીંયા. એનું સોલ્યુશન શું છે આપણે લખ દઉં અહીંયા. જો આ ન્યુટ્રિયોનને જો પહેલાં તો આખું લખતા જાઓ. આ ન્યુટ્રોનને ધીમા પાડવામાં ન આવે તો યુરેનિયમ ન્યુક્લિયસ સાથે પ્રક્રિયા કર્યા વગર રિએક્ટરમાંથી ભાગી છૂટશે. ચાલો, જો આમ થાય તો આપણે આ શૃંખલા પ્રક્રિયા ચાલુ રહેશે નહીં. જો આમ બને તો શૃંખલા પ્રક્રિયા ચાલુ રહેશે. શૃંખલા પ્રક્રિયા ચાલુ રાખવા માટે તમારે શું કરવું પડે? ન્યુટ્રોનને સતત બહારથી આપવો પડે. તો આ બધા ન્યુટ્રોનને મુક્ત કરી દેવા પડે. તો આ ન્યુટ્રોન જે મેઇન હતો એને તમારે કન્ટિન્યુઅસલી બહારથી આપવા પડે. તો ન્યુટ્રોનની સંખ્યા વધારે જોઈ. ચાલુ રાખવા માટે વિખંડનીય દ્રવ્યનો જથ્થો વધારે જોશે. ચાલો જુઓ તો હવે આવું કરાય નહીં. આપણને ખબર છે યુરેનિયમ અહીં કેવું મળે છે? લિમિટેડ મળે છે ને. 1000 kg લ્યો ત્યારે 7 kg માન મળે છે. તો એના માટે થઈને શું કરાય? જે આ સ્પીડી ન્યુક્લિયસ હતા એની અથડામણ કોઈ હલકા ન્યુક્લિયસ સાથે કરી દેવાય. જે આ ઝડપી ન્યુટ્રોન છે, ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયસ સાથે સ્થિતિસ્થાપક અથડામણો. સ્થિતિસ્થાપક એટલે શું? આપણે ભણી ગયા છીએ સ્ટાન્ડર્ડ 11. સ્થિતિસ્થાપક અથડામણથી ધીમા પાડવામાં આવે છે. ક્લિયર? ચાલો, આ બીજા પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. બીજો ક્વેશ્ચન શું હતો? પહેલી વખત તમે જે મારો ચલાવો છો એના દ્વારા જે ન્યુટ્રોન ઉત્સર્જાય છે એ ન્યુટ્રોનની ઉર્જા કેટલી હોય? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. પણ આપણે જોઈ છે કેટલી? 0.025. તો એને શું કરશું? આપણે કોઈ બીજું એવું ન્યુક્લિયસ વચ્ચે રાખી દેશું. વચ્ચે કોઈ પણ બીજું એક હલકું ન્યુક્લિયસ રાખી દેશું, જેથી એની સ્પીડ કેવી બની જાય? ધીમી બની જાય, જેટલી આપણે જોઈ છે એ. ક્લિયર? આ ચાલો, નંબર 3, પ્રશ્ન નંબર 3 આપણા માટે 2 જોયા. પ્રશ્ન નંબર 3, વિખંડન પ્રક્રિયાનો ગુણાંક. જોયું ને આપણે? અનિયંત્રિતમાં જોયું. ક્યાં જોયું? અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયામાં ગુણાંક અંક શું કીધું હતું? વધતો જશે કીધું હતું ને. ચાલો, તો એ ગુણાંક અંક કેનું સૂત્ર શું થશે? શાંતિથી એક વર્ક નહીં ને 2 વખત વાંચજો એટલે ઓટોમેટિકલી, સૂત્ર નથી, સમજાઈ જશે. ઓટોમેટિકલી સમજાઈ જશે. કોઈ એક પેઢીના, આપણે કેમ પેઢી હોય? આપણા દાદા છે, પછી પપ્પા છે, આપણે આવી, પછી અમારે ટીચર્સ હોય તો અમારા સન આવે, તો એમ પેઢી હોય ને આપણે. તો કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા છેદમાં અગાઉની પેઢીના. ચાલો, પ્રશ્ન નંબર 3 આપણો શું છે? વિખંડન પ્રક્રિયાનો ગુણાંક. ચાલો, પ્રશ્ન નંબર 3માં આપણે જોયું. જુઓ તો કે એટલે શું દર્શાવે? રિએક્ટરમાં ન્યુટ્રોનનો વૃદ્ધિ દરનું માપ દર્શાવે છે. તો કે ગ્રેટર ધેન 1 એ એક વિખંડન પછી એક સાથે જાજા વિખંડન થાય. કેવી રીતના? શું થયું? આ ન્યુટ્રોન શું થયા? ગાંડા થયા એટલે તરત જ આ ન્યુટ્રોને ધારો કે 10 ન્યુક્લિયસનું વિખંડન કર્યું, આને 10 કર્યું, આને 10 કર્યું, ટોટલ કેટલા મળ્યા? 30. પણ આ ન્યુટ્રોન કેવો હતો? ડાયો. એને 10 યુરેનિયમનું જ વિખંડન કર્યું, તો છેદ કેવો આવ્યો? 10. તો કેની કિંમત જુઓ તો 3 મળી, 1 કરતાં વધારે મળી. તો એક વિખંડન પછી એક સાથે જાજા વિખંડન થાય એને શું કહેવાય? કે ગ્રેટર ધેન 1 કહેવાય. તો એનું કામ શું? તો આ ઘટનાને આપણે શું કહેશું? અનિયંત્રિત વિખંડન. સર આનું એક્ઝામ્પલ આપો, કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે? યસ છે. તમે બધાએ સાંભળેલું હોય
તો 1986માં યુક્રેનના ચેર્નોબિલમાં જે પાવર પ્લાન્ટ હતો ને, પાવર પ્લાન્ટ યુરેનિયમનો, એ પાવર પ્લાન્ટમાં K>1 થઈ ગયું હતું. એટલે શું થયું હતું? મોટો બધો વિસ્ફોટ થયો હતો. યુ કેન સર્ચ ઇન ગૂગલ ટુ. ગૂગલમાં પણ તમે સર્ચ કરી શકો છો. ક્લિયર? ચાલો, K<1 હોય તો શું પ્રશ્ન આવે? K<1 હોય તો આ ન્યુટ્રોન વધારે ડાયા થઈ ગયા. શું થઈ ગયા? વધારે ડાયા થઈ ગયા. કેવા થઈ ગયા? આને એકનું વિખંડન કર્યું, આને એકનું કર્યું, આને 3નું કર્યું. આ કેટલાનું કરતો તો 10. તો આ ગુણક શું બનશે જુઓ તો? 3 ને 5/10, 1/2 મળ્યો. તો જુઓ તો શું કર્યું? 1/2. તો આમ આગળ જતા આ ન્યુટ્રોન બધા ડાયા થઈ જશે. બધા ડાયા થશે તો પ્રક્રિયા જ બંધ થઈ જશે. એક વિખંડન પછી એક કરતાં ઓછા વિખંડન થાય. એક કરતાં ઓછા વિખંડન થાય. તો જુઓ તો ઉત્સર્જાતી ઉર્જા શું થતું જશે? ઉત્સર્જાતી ઉર્જા શું થતું જાય? ઘટતી જાય છે. શું જાય છે? ઘટતી જાય છે. ચાલો, તો આપણે મેઇન ટાર્ગેટ શું છે? K=1. નિયંત્રિત પ્રક્રિયા માટે જે આપણે કન્ટિન્યુઅસ જોતી હોય તો Kની કિંમત આપણે કેવી રાખવી પડે? વધારે. એક વિખંડન થાય પછી જ બીજું વિખંડન થવું જોઈએ. વચ્ચે ક્યાંય વધારે આવવું જોઈએ નહીં. એક વિખંડન પછી બીજું વિખંડન થવું જોઈએ. ક્લિયર? તો આપણા 3 શું થયા મેઇન ક્વેશ્ચન? એ 3 મેઇન ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરશું તો આપણને ઓટોમેટિકલી એનો પાવર પ્લાન્ટ સારો છે એ મળી જશે. ક્લિયર? તો આપણે જોઈએ કેવો પાવર પ્લાન્ટ આપણે બનાવવો. આપણે જોયું, શું જોયું? કે શૃંખલા પ્રક્રિયામાં કયા પ્રોબ્લેમ આવી શકે એ પ્રોબ્લેમનું વર્ણન કર્યું અને આંશિક રીતે આપણે એનું શું જોયું? સોલ્યુશન જોયું. ચાલો, તો એનો ઉપયોગ કરીને આપણે શું સમજાવવું છે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા ન્યુક્લિયર રિએક્ટર આપણે જોવાનું છે. કેવી રીતના થશે? ચાલો, એક ગર્ભ ભાગ રહેશું. ગર્ભ એટલે અંદર, જેની દિવાલ કેવી હોય? જાડી હોય. એક શું હશે? જે આપણો આ કોર કહીએ ને, ગર્ભ, મેઇન ભાગ, જેની અંદર પ્રક્રિયા થવાની છે એ ભાગ છે. આ કોર જેની અંદર શું થશે? ન્યુક્લિયસનું વિખંડન થવાનું છે એ ભાગ છે. જોજો, આ સિંગલ લાઈન હું ડ્રો કરું છું એ શું છે? પાણી માટેની એની લાઈન છે. એ જાશે, શું થશે? અહીંયાથી એક ભારે પાણી એટલે સમજાવી હમણાં પહેલાં આકૃતિ આપણે ડ્રો કરી નાખી. એક હીટ એક્સચેન્જર મીન્સ ઉષ્માનું વહન યંત્ર. એમાં જશે અને એમાંથી એક પાણી બીજું અહીંયા આ રીતના ગૂંચળું રાખેલું હશે પાણીનું પાઇપ, એમાં જશે અને આ રીતના હશે. અને આ ભાગ આપણે ક્યાં જશે? ટર્બાઇન બાજુ. ક્યાં જશે? ટર્બાઇન પર. અને અહીંયાથી ટર્બાઇનમાંથી જે ઠંડુ પાણી હશે, ટર્બાઇનમાંથી આવતું પાણી. ચલો, આ રીતના એનો ડાયાગ્રામ હશે. જુઓ તો આપણે પ્રોબ્લેમનું વર્ણન કર્યું તો એ સમજાવતા જઈએ. પહેલું તો ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે શું લેશું આપણે? પહેલો તો લખી નાખો, બળતણ જોશે ને, એના વગર પ્રક્રિયા થાય નહીં. તો ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ શું હોય? બળતણ તરીકે 235 યુરેનિયમ હોય છે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ જુઓ તો આપણે કીધું હતું ગર્ભમાં ન્યુક્લિયસનું શું થશે? વિખંડન થશે. હા કે ના? થાય ને? આ જે ગર્ભ ભાગ છે એમાં યુરેનિયમ રાખ્યો છે. યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવશો તો ન્યુટ્રોનનો તમે મારો ચલાવ્યો, ન્યુટ્રોનનું ઉત્સર્જન થશે. તો એ ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય, એ ન્યુટ્રોનની ઉર્જા કેવી હશે? ઝાઝી બધી હશે. તો એને શું કીધું હતું? ધીમા પાડવા પડે. તો ન્યુટ્રોનને ગર્ભની અંદર ધીમા પાડવા માટે, ન્યુટ્રોનને ગર્ભમાં ધીમા પાડવા માટે આપણે કીધું હતું ને
હલકા ન્યુક્લિયસ સાથે અથડાવી દેશું તો પાડવા માટે મોડરેટર તરીકે એને શું કહેવાય? મોડરેટર હોય છે. એ મોડરેટર તરીકે કોણ વપરાય? તો મોડરેટર તરીકે પાણી હોય, પછી ભારે પાણી હોય. ભારે પાણી એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટોરિયમ છે ને એનું ને ઓક્સિજનનું મિશ્રણ D2O અને ગ્રેફાઇટ વપરાય છે. ચાલો આપણે ઇન્ડિયામાં પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કયો છે? ભાભા એટોમિક રિસર્ચવાળો પાવર પ્લાન્ટ છે ને એમાં મોડરેટર તરીકે ભાભા એટોમિક પાવર પ્લાન્ટમાં મોડરેટર તરીકે શું હોય? પાણી છે. મોડરેટર તરીકે તમારે આખું લખવાનું પાણી છે. ઇન્ડિયાનું છે તો ઇન્ડિયાની વાતો કરી. જુઓ તો હવે આપણે આની અંદર ધારો કે નિયંત્રણ રાખવું છે શૃંખલા પ્રક્રિયામાં, એક હદ કરતાં વધારે ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય તો ન્યુટ્રોનને આપણે શોષવા પડે. તો એ ન્યુટ્રોનના શોષણ માટે થઈને જે આ દિવાલ હોય, દિવાલમાં નાનકડા હોલ જેવી ફેસિલિટી હશે ફરતી બાજુ. આ રીતના શું હશે? થ્રુ આઉટ હોલ હશે બધી બાજુથી. એની અંદર આ જે રેડ કલરનો છે એને કહેશું આપણે નિયંત્રક સળિયા. એ નિયંત્રક સળિયા શું કરશે? અત્યારે શરૂઆતમાં ચાલો હજી પ્રક્રિયા ચાલુ જ કરી છે તો આ જે રેડ કલરના સળિયા છે આ રીતના ગર્ભની બહાર હશે. થોડીક વાર થઈ ન્યુટ્રોનની સંખ્યા વધારે થઈ ગઈ, તમારે શું કરવા? ન્યુટ્રોનને કંટ્રોલ કરવા છે તો આ સળિયાને આ રીતના ધક્કો દઈ દેવાનો એટલે એ અંદર ગર્ભના ભાગમાં આવી જશે. ગર્ભમાં આવશે એટલે ન્યુટ્રોન આમાં આપાત થશે એટલે ન્યુટ્રોનનું શું થઈ જશે? શોષણ થઈ જશે. ચાલો ન્યુટ્રોનના દરને નિયંત્રિત કરવા માટે ન્યુટ્રોનનું શોષણ કરે તેવા નિયંત્રક સળિયાઓ પણ હોય છે. જેને જરૂર પડે આપણે શું કીધું? જેને જરૂર પડે ત્યારે અંદર દાખલ કરી દેવાના. જરૂર પડે ત્યારે આપણે ત્રીજો પ્રોબ્લેમ જોયો હતો ને, જોજો આ બીજા પ્રોબ્લેમનું સોલ્યુશન, આ પહેલા પ્રોબ્લેમનું સોલ્યુશન, આ ત્રીજા પ્રોબ્લેમનું સોલ્યુશન. ત્રીજો પ્રોબ્લેમ શું હતો? કે વાળો હતો ને, કે બરાબર 1 રાખવો છે. તો જ્યારે કે ગ્રેટર દેન 1 થઈ જાય ત્યારે શું કરવાના? સળિયાને અંદર દાખલ કરી દેવાના. જેને જરૂર પડે ત્યારે રિએક્ટરમાં દાખલ કરી કેનું મૂલ્ય ઝડપથી 1 કરતાં ઓછું કરી શકાય. ચલો આ તો થયું પ્રોબ્લેમ. તો નિયંત્રણ સળિયા કેના બનેલા હોય? તો નિયંત્રણ સળિયા કેડમિયમ બોરોન જેવા પદાર્થનો બનેલો હોય છે. ચાલો પહેલાં કામ કેમ કરે એ રીતના જોઈ લી. ચાલો એકવાર જુઓ તો આની અંદર પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ એટલે વિખંડન થશે એટલે ઉર્જા છૂટી પડશે. એ ઉર્જા અહીંયા બાજુના માધ્યમમાં શું રાખેલું હશે? પાણી ભરેલું હોય. શું ભરેલું હોય? પાણી ભરેલું હોય. પાણી અથવા બીજું કોઈ પણ પ્રવાહી આપણે વાપરી શકીએ. એ પાણી શું થશે? જુઓ તો ગરમ થઈ જશે આ ઉર્જાના કારણે. તો એ એટલું બધું ગરમ હશે કે જેનું ટેમ્પરેચર વધારે હોય. એને આપણે અહીંયા જે આ હીટ એક્સચેન્જર છે, ઉષ્મા વાહક યંત્ર ટૂંકમાં, એની અંદર આપણે અહીંયા ફ્લો કરાવી દેશું આ રીતના. અને જે આ પાઇપ છે એ પાઇપની અંદર બહારથી ઠંડુ પાણી આવશે. ઠંડુ પાણી આવ્યું, આનું તાપમાન જે અહીંયાથી આવે છે એનું તાપમાન ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ હતું. તો એ 100 ડિગ્રી સેલ્સિયસ અહીંયા કન્ટિન્યુઅસ ફ્લો થશે. તો જે આ પાઇપમાં પાણી જતું હશે એ પાણી કેમાં રૂપાંતરણ પામી જશે? વરાળ. તો અહીંયા શું હશે? વરાળ. એ વરાળ ક્યાં જશે? ટર્બાઇન ઉપર. ટર્બાઇન તમે જોયું છે ને ટર્બાઇન. તો એ વરાળ ક્યાં જશે? અહીંયા ટર્બાઇન રાખેલું હશે. ટર્બાઇન એટલે એક જાતની આવી બ્લેડ. એ બ્લેડ સાથે આની બ્લેડ ઉપર તમે શું કરશો? સ્ટીમનો ફ્લો, નોઝલ.
હાઈ પ્રેશર સાથે કેવું ઊંચા દબાણે તમે શું કરો અહીંયા દાખલ કરો આ ટર્બાઇનની અંદર એટલે ટર્બાઇન શું થાય રોટેટ થાય અને એ ટર્બાઇનને કેની સાથે જોડેલું હોય જનરેટર સાથે જોડેલું હોય કેની સાથે જોડેલું હોય જનરેટર સાથે અને જનરેટર વિદ્યુત પ્રવાહનું શું કરે ઉત્પન્ન કરે આમાંથી જે અહીંયાથી આ વરાળ આવે છે એ વરાળ પાછી આ ટર્બાઇન ઉપર ફ્લો કરશો એટલે ઠંડી પડીને કેમાં રૂપાંતરણ પામશે પાણીમાં પાછું એની પાણી અહીંયા આવશે પાછું આખી સાયકલ કમ્પ્લીટ થશે અને જે અહીંયા 100°C આ ફ્લો થતો હતો એ ભેગું થઈને પાછું અહીંયાથી નીચેથી પાછું ક્યાં દાખલ થઈ જશે કોરમાં આ રીતના કમ્પ્લીટ સાયકલ કન્ટિન્યુઅસ થતી રહી ચાલો આગળ લખીએ આપણે વિમુક્ત થતી ઉર્જા આપણે કીધું ને આ વિમુક્ત થતી ઉર્જા જે આને એને નામ આપ્યું છે શીતક જે આ 100°C બારે જાય છે ને આ શીતક એ શીતક દ્વારા શોષણ પામે ચલો વિખંડનમાં મુક્ત થતી ઉર્જા હવે ડાયરેક્ટ હું લખી જ નાખું છું બધું એક્સપ્લેન થઈ ગયું છે આમાં કાંઈ બાકી છે નહીં યોગ્ય શીતક દ્વારા દૂર કરાય છે આ બધાને ધારણ કરતું પાત્ર જોજો આખું આ પાત્ર બહારનું છે ને આખું આ પાત્ર વિખંડનની જે રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા છે ને આપણે રેડિયો એક્ટિવ નિપજોને લીક થતું અટકાવે છે એટલે અહીંયાથી બહાર આવવા દેતા નથી લીક થતું અટકાવે છે આ સમગ્ર તંત્ર નુકસાનકારક વિકિરણ બહાર ન આવે જોજો આમાં રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે તો એ વિકિરણ આની બહાર ન આવવા જોઈએ તો એના માટે વ્યવસ્થિત પહેલાં અંદર સ્ટીલનું સ્ટ્રક્ચર હોય પછી બહાર બ્રિક આવે પાછી સ્ટીલ આવે પાછું બ્રિક આવે આ રીતના 3-4 આવરણ બનાવેલા હોય આ સમગ્ર તંત્ર નુકસાનકારક વિકિરણ બહાર ન આવે તે રીતે રક્ષિત કરી દેવામાં આવે છે રક્ષિત એટલે સુરક્ષિત કરી દેવામાં આવે છે ચાલો નેક્સ્ટ પોઈન્ટ જે આ શીતક હશે એ શીતક ઉષ્માની કાર્યકારી અહીંયા પહોંચાડી દેશે જે આ પાણી છે ને એને શું કીધું છે નામ આપ્યું છે આપણે કાર્યકારી તરલ એના દ્વારા જ જો વીજળી ઉત્પન્ન થાય છે ને તો શીતક ઉષ્માને કાર્યકારી તરલમાં પહોંચાડે છે અને તે વરાળ ઉત્પન્ન કરે છે એ વરાળ ટર્બાઇન ચલાવે અને તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે તો આ થઈ ગયું આપણા માટે ન્યુક્લિયર રિએક્ટર આપણે આટલું સમજવાનું છે ન્યુક્લિયર રિએક્ટરના પણ 2-3 ટાઈપ છે એની અંદર મોડરેટર કયો ઉપયોગ કરો છો એનો જે આ સળિયાઓ છે એનો કયો ઉપયોગ થાય છે પણ જે આપણા સિલેબસમાં છે નહીં તો આપણા માટે થઈ ગઈ આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા આવડી જશે ને